નમસ્કાર, હું ઋષાંક ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ચારે બાજુથી સમાચારોનો વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. એવામાં સીધી અસર તમામ કોમોડિટીઝની કિંમતો પર પડી રહી છે. એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત. ગુરુવારે રાત્રે ઈરાનના રાષ્ટ્રપતિ પેજેસ્કિયન સાથે ટેલિફોન પર વાતચીત થઈ. ઈરાનમાં રહેલા ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉપાડ્યો પીએમ મોદીએ. ક્રૂડનો ભાવ $100 પાર. આખા વિશ્વમાં ક્રૂડનું સંકટ. આ બધા વચ્ચે ક્રૂડના ભાવમાં ગુરુવારમાં ભારે વધારા બાદ અત્યારે થોડી મામૂલી નરમાશ જોવા મળી, છતાં ભાવ $100 પાર. દેશમાં ડિસ્કાઉન્ટ પર મળે છે સોના ચાંદી. આંતરરાષ્ટ્રીય માર્કેટની સરખામણીમાં દેશમાં સોના ચાંદી મળે છે ડિસ્કાઉન્ટ પર. સોનાની કિંમતમાં $30 સુધીનું ડિસ્કાઉન્ટ. ચાંદીમાં વાયદા અને સ્પોટની વચ્ચે લગભગ ₹11,000 પ્રતિ કિલોનું અંતર. સોના ચાંદીમાં તેજીની વાપસી થઈ હતી, એના પછી તરત ફરી પાછી મંદીની માહોલ જોવા મળ્યો છે. અત્યારે સોનામાં કોમેક્સ પર 0.13% વધારો છે, જ્યારે ચાંદીમાં પણ 0.43% ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે ચારે બાજુથી એક્શન પેક સમાચારોનો વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. ચારે બાજુથી સમાચારો આવી રહ્યા છે, એની સીધી અસર તમામ કોમોડિટીઝની કિંમતો પર પડી રહી છે. જ્યારથી ઈરાનનું યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ઉથલ પાથલ મચી ગઈ છે. એમ લાગતું હતું રોકાણકારોને કે સોના ચાંદીની કિંમતો વધશે. જનરલી જીઓપોલિટિકલ ટેન્શન આવે કે તરત સોના ચાંદીના ભાવ રોકેટની ગતિએ ઉડતા હોય, પરંતુ અત્યારે એવી સ્થિતિ જોવા મળી રહી નથી. સોના ચાંદી એકંદરે રોકાણકારોના ચહેરા પર ચમક ઓછી લાવી છે, ચિંતા વધારે છે. બીજી તરફ ક્રૂડના ભાવોમાં જબરદસ્ત વધારો થયો છે. એનાથી આખી દુનિયામાં એક રીતે સંકટ ઊભું થયું છે. નેચરલ ગેસની કિંમતોએ પણ દુનિયાને સંકટમાં મૂકી છે, વિચારતા કરી દીધા છે. આવો સમય બેઝ મેટલ્સની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર એલ્યુમિનિયમની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ બધી ઉથલ પાથલ વચ્ચે રોકાણની કઈ તકો રહેલી છે, નફા કઈ રીતે મેળવી શકાય, એ રીતે સમજવા માટે કોમોડિટી એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે. Stevon.com ના દીપેનભાઈ શાહ જોડાયા છે. દીપેનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. જી ગુડ મોર્નિંગ. સૌ પ્રથમ ડિસ્ક્લેમર, મારું નામ દીપેન શાહ છે, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ, અને हमारी બધી ટર્મ્સ કન્ડિશન્સ हमारी વેબસાઇટ પર www.steven.com પર મોજૂદ છે, તો આપ પ્લીઝ જઈને ત્યાં રેફર કરી. દીપેનભાઈ, અત્યારે ભારતીય રૂપિયા મામૂલી મજબૂતી બતાવી રહ્યો છે, પરંતુ ઓવરઓલ બધા સંકેતો નેગેટિવ છે. ક્રૂડના ભાવ વધ્યા, વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી, એમ તમામ સંકેતો વચ્ચે રૂપિયા કઈ દિશામાં જતો તમને જોવા મળી રહ્યો છે? જી, અગર આપ રિકલેક્ટ કરશો તો લાસ્ટ વીક બી આપણે દર્શક મિત્રોને જણાવ્યું હતું કે ડોલરની અંદર આપણને તેજી જોવા મળશે. તો જે 91.5 લેવલ્સ હતા એ લગભગ આપણે 92.5 સુધી ક્રોસ કરી ગયા છે. આજે જે રૂપીની આપણને જે થોડું પુલબેક મળ્યું છે એ પુલબેક જ લાગે છે. ટ્રેજેક્ટરી હજી બી તેજીની જ લાગે છે અને ડોલર તરફી લાગે છે. અને આવતા સમયમાં ફરીથી અગર ₹92.50 લેવલ્સ આવે તો નવાઈની વાત નહીં. એક સમાચાર એ આવી રહ્યા છે કે અમેરિકા અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસની તપાસ શરૂ કરાવશે ને એના પછી ભારે ટેરિફ લગાવી શકે છે. એક રીતે ટેરિફ લગાવવા માટે જ આ ઉપાય અજમાવવામાં આવી રહ્યો છે. તો એની લોંગ ટર્મ કેવી અસર થશે? જી, એ ખાલી ઇન્ડિયા માટે નથી, એ લગભગ 20 દેશોની ખિલાફ છે અને એ લાંબી પ્રોસિજર છે. અને નોટ ટુ ફર્ગેટ કે આ બધું સબ્જેક્ટિવ હોય છે, એટલે ધીસ ઇઝ જસ્ટ એન આર્મ ટ્વિસ્ટિંગ ટૂલ. એનાથી વધારે હું એને કાંઈ નથી માનતો. તો આઈ થિંક લેટ્સ વેટ એન્ડ વોચ અને જોઈએ કે એમની સ્ટડી યા એમની ઇન્વેસ્ટિગેશનમાં શું ફાઇન્ડિંગ્સ આવે છે, અને એના પછી આપણને વધારે ક્લેરિટી મળશે. દીપનભાઈ, આ એક હાસ્યાસ્પદ હજી આ ફોર્સ લેબરની વાત છે ને, લગભગ 60 કન્ટ્રીઝ 60 દેશોની વિરુદ્ધ આ તપાસ ચાલશે. ફોર્સ લેબર એટલે આ એક બહાનું જ લાગે છે. ડેફિનેટલી. અને જે એમના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ બાય એમના આઈ મીન ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબના વિરુદ્ધમાં જે સુપ્રીમ કોર્ટનું ડિસિઝન આવ્યું છે ત્યાંનું,
તો એને લોજિકલી અને લીગલી કેવી રીતે ફ્રેમવર્કમાં ટેરિફ્સને બેસાડી શકે એની માટે જ આ બધી એક્સરસાઇઝ છે. બિલકુલ. આપણે ગોલ્ડની વાત કરીએ તો અત્યારે 0.17% ઘટાડો છે. પહેલાં ઘટાડા સાથે શરૂ થઈ, થોડીક મામૂલી રિકવરી જોવા મળી, એના પછી ફરી પાછો ઘટાડો આવી રહ્યો છે. તો 1,60,000નું લેવલ છે. આ વીકમાં જો જે માત્ર મંગળવારે જ ભાવ વધ્યા, બાકી એકંદરે 3 સેશનમાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે કેવી સ્થિતિ જોવા મળશે? થોડું નરમ જ લાગે છે, બિકોઝ અગર આપ રિકલેક્ટ કરશો તો અગેન દર્શક મિત્રોને આપણે જણાવ્યું હતું કે ગોલ્ડ અને સિલ્વરમાં તમને થોડું સાઇડવેઝ થી માઇલ્ડ કરેક્શન જેવું મુવમેન્ટ જોવા મળશે. તો હજી બી નરમીનો જ માહોલ યા રૂખ લાગે છે. કોઈ એવું ખાસ ઇન્ડિકેટર યા કોઈ ખાસ પરિબળો નથી જેનાથી ગોલ્ડની અંદર યા સિલ્વરની અંદર અત્યારે તેજી મળે. બિકોઝ અગર વોરના સિનારીઓમાં બી જે અત્યારે ગોલ્ડની પોઝિટિવિટી આપણને જોવા મળી છે એ 150 થી 160 સુધી જ લઈ ગઈ છે. આઈ થિંક ઇનહેરિટન્ટલી એની અંદર થોડું નરમીનો જ માહોલ છે. અને એકવાર અગર કોઈ સંકેત એવો આવી ગયા કે વોરની અંદર કોઈ યુદ્ધ વિરામ યા એવું કોઈ થાય છે, તો આઈ થિંક ગોલ્ડની અંદર સારો પ્રેશર આવશે ગોલ્ડ સિલ્વરની અંદર, અને એની સામે ઇક્વિટી માર્કેટ્સને બધાની અંદર આપણને થોડી પુલબેક જોવા મળી શકે. અત્યારે સેફ હેવન ડિમાન્ડ જનરલી ગોલ્ડ ગણાય, બુલિયન ગણાય, પરંતુ અત્યારે એની સરખામણીમાં ડોલર ક્યાંક સેફ હેવન ડિમાન્ડમાં આગળ નીકળી ગયો હોય એવું લાગે? જે ડિપેન્ડ કરે છે, બિકોઝ બેસિકલી તમે જુઓ તો ગોલ્ડ અને સિલ્વર યા કોઈ બી સેફ હેવન ડિમાન્ડ ત્યારે યથાવત આવે જ્યારે એવરીથિંગ કમ્સ વિથ અ ગુડ પ્રાઇસ. એટલે અગર સમજો કે સેફ હેવનના ભાવ ઓલરેડી એટલા બધા વધી ગયા હોય તો તમારી જે સેફ્ટી એન્કર હતું એ થોડું ઓછું થઈ ગયું છે. અને ડોલર અગેન દુનિયાની કોશિશ તો એ જ છે કે ડોલરની સામે ડી ડોલરાઇઝેશનની સામે જાય, બિકોઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે ડોલરનું જે વર્ચસ્વ છે એના જ હિસાબે મોટા મોટી ગોલ્ડ અને મોટા મોટી યુએસની તાકાત છે. તો હવે આપણે જોઈએ છે કે અગર ડોલર બી નથી લેવું અને ગોલ્ડ બી ઓછું થશે તો કન્ટ્રીઝ યા સોવરિન કન્ટ્રીઝ ગોલ્ડ સાથે સાથે જે પોતાની કન્ઝમ્પશનની વસ્તુ છે એ પોતે ડિરેક્ટલી સ્ટોર કરવાની ઈચ્છા ધરાવે છે. હવે તમે જોશો કે જે આ વોર થઈ છે એના પછી લોકોને પોતાની ખાસ કરીને જે એનર્જી કન્ઝ્યુમિંગ કન્ટ્રીઝ છે એ પોતાનો સ્ટોક વધારવાની કોશિશ કરશે, તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની કોશિશ કરશે આનાથી શીખીને. એટલે તમે જોશો કે જે ડિરેક્ટ પોતાની કન્ઝમ્પશન છે, રાધર દેન ડોલર એઝ રિઝર્વ, રાધર દેન ગોલ્ડ એઝ રિઝર્વ, એ પોતાની જે જરૂરિયાતમંદ વસ્તુ છે એને જ રિઝર્વ્સમાં ડિરેક્ટલી રાખવાની કોશિશ કરશે. બિલકુલ. ને છેલ્લા કેટલાક સમયથી આપણે સતત જોતા હતા, 2025માં પણ આપણે જોયું, 2026ની શરૂઆતમાં પણ જોયું કે આપણે સેન્ટ્રલ બેન્કો બહુ જ મોટા પાયે ખરીદી કરે છે. તો એ ખરીદી અત્યારે જળવાઈ રહેશે? જી, અગર ગોલ્ડની વાત કરશો તો ડેફિનેટલી જળવાઈ રહેશે, બિકોઝ ગોલ્ડની બેકિંગ જરૂરી છે કરન્સીના પ્રિન્ટિંગ માટે અને આપણા સ્ટ્રેટેજિક રિઝર્વ્સ માટે બી. બિકોઝ ઘણી વસ્તુ એવી હશે જે તમે ગોલ્ડને એક્સચેન્જ કરીને તમારું ઇમ્પોર્ટ બિલ્સને રાખી શકો છો. બટ આઈ થિંક એની સાથે સાથે પેરેલલી હવે જે ડિરેક્ટ કન્ઝ્યુમિંગ કોમોડિટીઝ છે જેની અંદર આપણું ઇમ્પોર્ટ વધારે છે, એનું બી સ્ટોરેજ અને એનું બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનું બી સ્ટ્રેટેજિક રિઝર્વ્સ વધારે લેવલ પર બનાવવાની કોશિશ રહેશે. હા, બિલકુલ. એક વાત સિલ્વરની કરીએ તો અત્યારે 0.24% ઘટાડો છે. એમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ બહુ જ મોટું ફેક્ટર છે. અત્યારે વોર ટાઈમ છે, તો એવા સમયે ચાંદીમાં કેવું આઉટલુક લાગે છે? સિલ્વર અગેન ગોલ્ડની જેમ જે એનું તેજીનો માહોલ હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે કોઈ તેજીમાં તેજીની વાતો થાય, મંદીમાં મંદીની વાતો થાય. હવે કોઈ ગાડી વેચાવાની વાત નથી કરતું, કોઈ ઇલેક્ટ્રિક કાર્સ બેટરીઝની વાત નથી કરતું. આ બધું જ જે આર્ગ્યુમેન્ટ હતા એ લગભગ 10 દિવસ 15 દિવસની વોરમાં જ ખુલ્લા પડી ગયા કે ભાઈ ઓઇલના ફ્યુલની કેટલી જરૂરત પડે છે વર્લ્ડની અંદર. તો હજી બી આપણે ઓઇલના ડિપેન્ડન્સી એઝ અ ફ્યુલ એને નદારત કરવામાં ઘણા દૂર છે. આઈ થિંક એ બી હજી ઘણો સમય લાગશે. બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે જે ઝડપી પ્રાઇઝીસ વધ્યા હતા તો એની અંદર જે કુશન હતું કે નીચલા પ્રાઇઝીસ જે 1 લાખ 1.5 લાખ રૂપિયાના લેવલ હતા, એ મારું માનવું છે કે ફરીથી આપણને આવતા સમયમાં આવતા બે વર્ષમાં એકવાર જોવા મળી શકે છે. આ ગોલ્ડ સિલ્વરના જે પ્રાઇસની જે ઉથલપાથલ છે, તો એનાથી આપણા જ્વેલર્સની દ્રષ્ટિએ વિચારીએ, ગુજરાતના જ્વેલર્સની દ્રષ્ટિએ, તો પહેલાં જે ભાવ બહુ જ વધી ગયા હતા, 4 લાખને પાર ચાંદી પહોંચી ચૂકી હતી, તો એ લોકોને ખાસું એવું શોર્ટ કવરિંગમાં શોર્ટ કર્યું હતું, નુકસાન થયું હતું. તો અત્યારે એમના માટે કેવી પોઝિશન લાગે છે? જી, હવે ડિપેન્ડ કરે છે કે અગર આપ શોર્ટ સેલિંગ કરો છો એક અગેન્સ્ટ ધ ટ્રેન્ડ કમોડિટીમાં તો ડેફિનેટલી આપણને નુકસાન જ થશે. તો એ તો ખાલી જ્વેલર શું કામ, કોઈ બી ટ્રેડર હશે એને બી સારું એમાં નુકસાન થયું હશે.
અગર આપ જ્વેલર પાસેની વાત કરો તો જ્યાર સુધી જ્વેલરની મેકેનિઝમ આપણે સમજીએ છીએ ત્યાર સુધી એ ફોરવર્ડ ઓર્ડર્સને ઉપર બેસિસ જ પોતાનું સિલ્વર અને ગોલ્ડનું બુકિંગ કરતા હોય છે. જેમ સેલ્સ થતું જાય એમ પોતાનું બુકિંગ કરતા જાય. એક મિનિમમ ક્વોન્ટિટી પોતાનું જે રેગ્યુલર જરૂરતનું હોય એ આ હાથમાં રાખે, બટ અધરવાઇઝ તો એ ફોરવર્ડ બુકિંગ જ કરતા હોય. તો આઈ થિંક એની અંદર કોઈ વધારે એમને પ્રોબ્લેમ નહીં આવે, બીકોઝ જેવું સેલ્સ થાય એવું એ બુકિંગ કરાવી શકે છે. પ્રાઇઝની વાત કરીએ તો ડેફિનેટલી તમને થોડુંક ડિફિકલ્ટી મહેસૂસ થશે, બીકોઝ પ્રાઇઝીસ જેવા નીચે જશે તો લોકોની ડિમાન્ડ ઓછી થતી જશે. લોકોને એમ લાગશે કે હજી નીચે જશે ત્યારે લેશું, હજી નીચે ત્યારે જશું, બીકોઝ ગોલ્ડ અને સિલ્વરમાં એક પ્રાઇસ ચેઝિંગ ફિનોમિનન હોય છે. તો જ્યારે તેજી હોય ત્યારે વધારે સેલ્સ થાય અને ઇન્વર્ટેડલી જ્યારે પ્રાઇસીસ ઘટતા હોય ત્યારે ઓછું સેલ્સ થાય. તો માનું એવું છે કે વોલ્યુમના નજરે બી એમનું વોલ્યુમ શ્રિંક થશે બીકોઝ ભાવ ઘટી ગયા છે, અને કિલોના વોલ્યુમ્સમાં બી એમનું શ્રિંક થશે બીકોઝ લોકોની તરફથી વધારે પાર્ટિસિપેશન યા ઓછું પાર્ટિસિપેશન તમને જોવા મળશે. બિલકુલ. ગોલ્ડ સિલ્વર બાદ ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને બેઝ મેટલ્સની વાત કરીશું. યાદ રાખજો કે ક્રૂડ ઓઇલમાં જબરદસ્ત ઉથલ પાથલ છે અને એના લીધે આખી દુનિયામાં એક મોટું સંકટ જોવા મળી રહ્યું છે, એટલે એના વિશે પણ વિગતે ચર્ચા કરીશું. પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે સૌ કોઈની નજર ક્રૂડ ઓઇલની કિંમતો પર છે, કેમ કે એના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. અત્યારે M6 પર લગભગ 1.02% વધારો સાથે 8,824નું સ્તર આપણે જોઈ રહ્યા છે. જ્યારે બ્રેન્ટ ઓઇલની વાત કરીએ તો અત્યારે $100 પાર જોવા મળી રહ્યો છે, એટલે જે ખરેખર દેશ અને દુનિયા માટે ચિંતાની વાત છે, કેમ કે ક્રૂડની કિંમતો વધે એટલે સ્વાભાવિક રીતે એનર્જી બિલ વધે, અને આપણે તો ખૂબ જ મોટા પાયે ક્રૂડની ઇમ્પોર્ટ કરીએ છીએ, એના લીધે આપણું ઇમ્પોર્ટ બિલ વધે. તો ઓવરઓલ દીપેનભાઈ, ક્રૂડના ભાવ $100 પાર થઈ ચૂક્યા છે, હવે $120ની વાત થઈ રહી છે, એમાં કેટલી તથ્ય લાગે છે? જી, વાત કરવામાં તો હું થોડુંક આગળ વધારી દઉં કે ઈરાને તો ધમકી આપી છે કે $200 ભાવ બી થઈ જશે. હા, સી, ઇટ ઇઝ અ વોર સિનેરિયો. કોઈને ખબર નથી કે શું થશે. એવરીબડી સ્પેક્યુલેટિંગ. બધાને પોતપોતાનું હિત સાધવા માટે સ્ટેટમેન્ટ આપવા પડશે, એટલે ઈરાન પોતાનું હિત સાધવા માટે $200નું સ્ટેટમેન્ટ આપીને ડરાવશે. ઇન્ટરનેશનલ માર્કેટ્સ, અમેરિકા, યુએસ કહેશે કે પ્રાઇઝીસ સ્થિર રહેશે, તમને કોઈને એનર્જીની ચિંતા કરવાની જરૂરત નથી, બટ પોતાનું એનર્જી કન્ઝમ્પશન એ યથાવત રાખીને બીજાના એનર્જી કન્ઝમ્પશનને પ્રોબ્લેમમાં નાખીને બીજાની જનતાને તકલીફ આપશે. એની સાથે સાથે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ જે છે એ પણ પોતાની રિફાઇનરીઝ ને બધું બંધ કરશે, બીકોઝ એમને બી પ્રોટેક્ટ કરવું છે પોતાની ઉપર જે હમલા થાય છે. એટલે બહુ ડાયનેમિક અને ઇવોલ્વિંગ સિચ્યુએશન્સ છે. અગર આપ ટ્રેડર છો તો ડેફિનેટલી ગેપ અપ ગેપ ડાઉનને નજરમાં રાખીને જ અકાઉન્ટ કરીને ટ્રેડિંગ કરો, યા તો પછી તમે ઇન્ટ્રાડે ટ્રેડ કરી શકો છો વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસીસ, અને મિની ક્વોન્ટિટી એટલે મિની લોટ્સ અવેલેબલ છે MCX ની અંદર, ઓપ્શન્સ બી અવેલેબલ છે. તો એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઇસ્તેમાલ કરીને તમે ટ્રેડિંગ કરો, એ વધારે બેટર રણનીતિ રહેશે. અંડરલાઈન ટોન પોઝિટિવ છે, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, બીકોઝ આવા માહોલની અંદર તમને ઉછાળા પર તેજી જોવા મળશે. નીચે જશે બજાર તો બી તમને ઉછાળો જોવા મળશે. અને આપણે દર્શક મિત્રોને છેલ્લા લગભગ સમજો 5800 થી 6000ના ભાવથી જણાવતા આવ્યા છે કે તેજીનો જ માહોલ છે અને બાઇંગ કરીને જ ચાલવું જોઈએ. બિલકુલ. હવે એક ફેક્ટર છે કે અમેરિકાએ કીધું છે કે રશિયાનું ઓઇલ જે દરિયામાં અટવાયેલું પડ્યું છે એને જુદા જુદા દેશો ખરીદી શકે છે. જુદા જુદા દરિયાઈ રૂટ પર રશિયાનું લગભગ 12.40 કરોડ બેરલ ઓઇલ રહેલું છે. એ ખરીદવા માટે ટેમ્પરરી છૂટ આપી છે, ભારતને આપી, હવે બીજા દેશોને પણ આપવામાં આવી છે. તો એનાથી કેટલી રાહત છે? ને પછી બીજો રાહત એ છે કે ઇમરજન્સી ભંડારમાંથી આઈએ છે કે એમાં 400 મિલિયન બેરલ ઓઇલ ઠલવવાની વાત કરી છે. તો એ બંને સ્ટેપ્સથી કેટલી રાહત મળશે? જે ડિફિકલ્ટ છે હવે, વર્લ્ડ સ્લોલી બટ સ્ટેડીલી મને લાગે છે કે પરમિશનની જરૂરતની બહાર નીકળવાની કોશિશ કરશે, બીકોઝ અમેરિકા એક પહેલા તો કન્ટ્રીઝને પરમિશન આપનાર કોણ. સેકન્ડ વસ્તુ કે ઈરાન એ ટ્રાવેલ રૂટને રોકીને તમને અગેન ઈરાન બી એમ કે ભાઈ અમારા ટ્રાવેલ રૂટને અમે યુઝ કરવા માટે પરમિશન આપશું. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે શું, અગર બધી જ કન્ટ્રીઝ એકબીજાની પરમિશનોથી જ
કામ કરશે તો કોઈ પણ એકબીજાને પરમિશન આપવાનું બી નથી, યા તો બધા એકબીજાને પરમિશન આપે એવું બનવાનું નથી. તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ. એના જ હિસાબે આપણે જોઈએ છે કે જે અત્યારે ટ્રેડ ડીલો થઈ રહી છે એ આવા જ બધા સિનારીઓને બી ફેક્ટર ઇન કરશે આગળ જઈને, અને જાણતું રહેશે કે ભાઈ આવી બધી વસ્તુ જ્યારે બી આ વોર લાઇક સિનારીઓ થાય, થર્ડ કન્ટ્રીને પ્રભાવિત થાય, તો જે બીજી કન્ટ્રી જે અનઇન્વોલ્વ છે એ લોકોનું એનર્જી કન્ઝમ્પશન યા જે બીજી કોઈ બી કોમોડિટીની સપ્લાય હોય એ અનઅફેક્ટેડ રહેવી જોઈએ. હવે તમે અગર રશિયાના તેલની વાત કરો છો તો એ ડિપેન્ડ કરે છે કે રશિયાના તેલ છે ક્યાં. બિકોઝ અગર તમે રશિયાના તેલની આપૂર્તિ કરો બી તો બી તમને અગર સ્ટેટ ઓફ હોર્મોન્સથી પાસ થવું છે અને ઈરાન તમને પાસ નહીં કરવા દે તો તમે લઈને બી શું કરશો? એટલે યુ હેવ ટુ બી વેરી પ્રિસાઇઝ કે જે ફ્લોટિંગ કન્ટેનર છે અત્યારે કયા ડિરેક્શન યા કયા દિશામાં અત્યારે ઊભા છે. આપણે ડેફિનેટલી જોયું કે કાલે આપણને ઇન્ડિયાને તેલના 2 કન્ટેનર્સની પરમિશન મળી છે ત્યાંથી નીકળવાની. એક કન્ટેનર તો મુંબઈ પહોંચી બી ગયું છે તેલનું. તો આઈ થિંક આપણી સપ્લાય તો એઝ એન્ડ વેન રિક્વાયર્ડ આપણે પરમિશન લઈને એક્ઝિટ કરી લેશું. સો દેટ ઇઝ વોટ ઇઝ ટુ બી સીન કે ભાઈ યુએસએ રશિયાની પરમિશન આપી, રશિયાના કન્ટેનર છે ક્યાં, અને એ લીધા પછી ઈરાન આપણને ઇન્ડિયા સુધી પહોંચવાની એ પરમિશન આપે છે. બિલકુલ. અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે રૂપિયો છે એ 92.39ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ચૂક્યો છે, અને બિલકુલ ક્રૂડ ઓઇલના ભાવને લીધે એના પર પ્રેશર પડી રહ્યું હોય એમ બિલકુલ લાગી રહ્યું છે. ક્રૂડ ઓઇલના ભાવ આકાશ આંબી રહ્યા છે અને એનાથી રૂપિયા પર બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે. ઓવરઓલ ઓઇલ ટેન્કર્સ પર હુમલા થઈ રહ્યા છે, પ્લસ સ્ટેટ ઓફ હોર્મુઝ પણ બંધ છે. ત્યાંથી આપણે કતારમાંથી આપણું માટે નેચરલ ગેસ પણ આવે છે. તો આવી સ્થિતિમાં સૌથી મોટી વાત એ છે કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટને પોતાની તાકાત છે એમ છતાંય એને સિક્યોર કેમ નથી કરી શકતું? હા, એના તો બહુ આખો શો હોય જશે એ બધું સમજાવતા. બિકોઝ સ્ટેટ ઓફ હોર્મુઝની અગર એક્ઝેક્ટલી વાત કરીએ તો જીઓપોલિટિકલ એનાલિસ્ટ હશે વધારે તમને બેટર રીતે જણાવી શકશે. પણ એટલું હું સમજુ છું કે એની અંદર એક નેરો સ્ટ્રેચ છે વિચ ઇઝ જનરલી ઓફ 13 to 33 કિલોમીટર્સ, અને એની અંદર અત્યારે ખાસ કરીને અંડર વોટરની અંદર જે આપણે માઇન્સ કહેવાય છે એ બિછાવવામાં આવી છે. એટલે ત્યાંથી અગર કોઈ બી જવાની કોશિશ કરશે વિચ ઇઝ આઉટ ઓફ ધી ઇરાનિયન પરમિશન, તો એ માઇન્સથી એમને એ લોકો બ્લાસ્ટ કરીને એ બોટને ડેમેજ કરી શકશે. એની સાથે સાથે ખાસ કરીને મેજર ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે એક બે શિપ્સ, ખાસ કરીને જે કાલની શિપ હતી જેની અંદર થાઈલેન્ડનો ફ્લેગ હતો, એને ડૂબાડવામાં આવી હતી. એટલે જ્યારે આવી રીતે થાય તો ત્યાંથી બધી બીજી જે રેગ્યુલર શિપ્સ જતી હોય એનું જવાનું પ્રીમિયમ યા લઈ જવાનો જે ડર હોય એ વધી જાય. તો એ બીકમ્સ અનવાયેબલ કે ભાઈ એ રસ્તાથી લઈ જઈએ, બિકોઝ એ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જાય, અને એના ટ્રાન્સપોર્ટેશન કોસ્ટની ઉપર પછી અગર સમજો કે અટેક થાય છે તો ડેફિનેટલી તમને બેઉ ડબલ નુકસાન થશે. એટલે એના જ હિસાબે આપણે જોઈએ છે કે મોર ઓફ ફિયરના હિસાબે આ વસ્તુ નથી જતી. યુએસ કેમ નથી કરી શકતું? બિકોઝ યુએસએ એ કરવા માટે બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ ત્યાં રાખવા પડશે, જે અત્યારે યુએસ યા ઇઝરાયલ પોતે રાખવાની ઈચ્છા નથી ધરાવતા. દે આર મોર ઓફ એરિયલ અટેક કરે છે અત્યારે. જ્યાર સુધી બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ નહીં આવે ત્યાર સુધી આઈ થિંક સ્ટેટ ઓફ હોર્મોન્સની ઉપર યુએસનો કે ઇઝરાયલનો કબજો નહીં રહે. એટલે હવે નેચરલ ગેસની વાત કરીએ તો 1.31% વધારો છે. આમાં જોવા જોઈએ તો ફંડામેન્ટલી જોઈએ તો યુએસ, યુરોપને એ રીતે હીટિંગ રિક્વાયરમેન્ટને અત્યારે આ જે ભાવ વધ્યા છે તો એની પાછળ કયા ફેક્ટર છે? જી, આઈ થિંક નેચરલ ગેસ બી સેમ જ છે. એનર્જી કન્ઝમ્પશનના હિસાબે જ ભાવ વધ્યા છે. બટ તમે જોશો તો એમાં બી વધારો આટલો બધો નથી આવ્યો જેટલો ક્રૂડ ઓઇલમાં આવ્યો છે. નેચરલ ગેસ પ્રેક્ટિકલી આ યુદ્ધના કારણે જ જે 7-8-10% વધ્યું છે એ જ વધ્યું છે. જે પ્રેક્ટિકલ કન્ઝમ્પશન ડિમાન્ડ વધશે બિકોઝ સપ્લાય ઓછી થશે અને ડિમાન્ડ તમારી યથાવત બી રહેશે તો બી પ્રાઇસીસ પર તમને અપવર્ડ પુલ પુશઅપ જોવા મળશે. બટ આઈ થિંક મોર ઓર લેસ નેચરલ ગેસ બી આ રેન્જની અંદર જ છે. નોટ ટુ ફોરગેટ કે નેચરલ ગેસના પ્રાઇસીસ ઓલરેડી જે 500-550 ના લેવલ હતા એ અત્યારે 300 ને 280 ની આસપાસ ચાલે છે. એટલે એની અંદર એક કમ્ફર્ટ ફેક્ટર છે પ્રાઇસીસની અંદર. અને આવો એનર્જી ક્રાઇસિસનો સિનારીઓ છે તો ઘણા ટ્રેડરો નેચરલ ગેસની અંદર ઇન્ટરનેશનલ માર્કેટ્સ અને નેશનલ માર્કેટ્સમાં પ્લે કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપણને થોડું પોપઅપ જોવા મળ્યું છે. બટ ફંડામેન્ટલી હજી બી એવું જ લાગે છે કે નેચરલ ગેસ થોડું સાઇડવેઝ જ રહેશે. બિલકુલ. બેઝ મેટલ્સની વાત કરીએ તો અત્યારે તમામ બેઝ મેટલ્સમાં એલએમઈ પર ઘટાડો જોવા મળી રહ્યો છે. એમાં એલ્યુમિનિયમ પણ બાકાત નથી. એલ્યુમિનિયમમાં ભાવમાં તો એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે કદાચ એલ્યુમિનિયમ તો ભાવ હશે. તો આજે કેવું આઉટલુક લાગે છે એકંદરે બેઝ મેટલ્સમાં? જી, એલ્યુમિનિયમ વધશે એટલે સારું વધી ગયું છે. અગર આપ જોશો તો વન ઓફ ધ આઉટ પરફોર્મિંગ કમોડિટી રહી છે એમસીએક્સની અંદર, બિકોઝ
ટેકનિકલી અત્યારે ખાલી 4 જ કોમોડિટી ટ્રેડિંગ થાય છે: કોપર, એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ અને નિકલ. બે ખાસ કોઈ ટ્રેડિંગમાં નથી. આઈ થિંક લિક્વિડિટી વાળા 3 જ કોમોડિટીઝ અત્યારે અવેલેબલ છે. અને એની અંદર તમે જોશો તો એલ્યુમિનિયમે કોપર અને ઝિંક બેઉને આઉટ પરફોર્મ કર્યું છે. બટ અગર આખું ઓવરઓલ બ્લેન્કેટલી મંદી આવશે તો એલ્યુમિનિયમની અંદર બી તમને મંદી જોવા મળશે, બટ રિલેટિવલી બીજી 2 કોમોડિટીઝથી ઓછી જોવા મળશે. બટ જે અમારો ટાર્ગેટ હતો 242, 238 નો, એ ઓલરેડી લાસ્ટ વીક અચીવ થઈ ગયો છે. તો હવે થોડું વેટ એન્ડ વોચ મોડમાં આપણે એ જોશું, અને મંડે નવો વીકથી નવું ફ્રેશ વ્યૂ રાખીને કામ કરી શકશું. ઓવરઓલ આજના દિવસે ઇન્ટરડે ટ્રેડિંગ માટે કઈ કોમોડિટી પર ખાસ ફોકસ કરવું જોઈએ? ટ્રેડિંગ અગેન આપ સિલ્વરને ઓપોર્ચ્યુનિટી ગોતો. અગર સિલ્વર કાલના લોને બ્રેક કરે છે તો તમે એકવાર શોર્ટ સેલ કરી શકો છો ઇન્ટરડે બેસિસ માટે, અને માર્કેટ ક્લોઝિંગ થાય ત્યારે પહેલા તમારું ટ્રેડ તમે સ્ક્વેર ઓફ કરીને એક્ઝિટ કરી. દીપેનભાઈ, આપે ખૂબ મહત્વની જાણકારી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને આપના તરફથી ફરી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. डेफिनेटली हमार सेबी रजिस्ट्रेशन છે અમારું, અને એની સાથે સાથે અમારી બધી જ વેબસાઇટ પર અમારું ડિસ્ક્લેમર, ટર્મ્સ, કન્ડિશન્સ છે www.sevan.com પર. અને માર્કેટની બધી જ રિલેટેડ એક્ટિવિટીઝમાં મારો ફેમિલી અને અમારા બધાનો જ ઇન્ટરેસ્ટ છે. તો એ હિસાબે દર્શક મિત્રોએ પોતાનું ફાઇનાન્શિયલ એનાલિસ્ટે કન્સલ્ટ કરીને જ પોતાનું ટ્રેડિંગ કરવું. અત્યારે જે બી વાતો આપણે કરીએ છીએ ફક્ત એજ્યુકેશનલ પર્પઝીસ માટે છે. બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે થેન્ક ભાવ યુ. પર એક નજર કરીએ તો અત્યારે બુલિયન અને બેઝ મેટલ્સની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગોલ્ડમાં 0.22% ઘટાડો છે, સિલ્વરમાં 0.23% ઘટાડો છે, કોપર, ઝિંક અને એલ્યુમિનિયમની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર એનર્જી સેક્ટરમાં જ એનર્જી જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં 0.47% વધારો છે, જ્યારે નેચરલ ગેસમાં 1.34% વધારો જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે હાર્દિકભાઈ ત્રિવેદી અને ધવલ પટેલ આપની સાથે જોડાશે અને એગ્રી કોમોડિટીઝ વિશે વાત કરશે. મને રજા આપશો. નમસ્કાર.